Hello students, welcome to the GTU Studies channel and offline classes ભાવનગર. આજે આપણે આ વિડીયો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2ની અંદર મિકેનિકલ બ્રાન્ચમાં સ્ટડી કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે છે કે જેમને એક એપ્લાઇડ ફિઝિક્સ કરીને સબ્જેક્ટ આવે છે. આજે જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે એમને 3 દિવસ પછી જે પેપર છે, આમ 2 દિવસ પછી 13 તારીખે ખાસ એના માટે છે. સબ્જેક્ટ ફિઝિક્સ છે મિકેનિકલવાળાને અત્યાર સુધી પણ આવતો જ હતો અને આ સેમ સિલેબસ હતો, ઓલમોસ્ટ 90 to 95% સેમ હતો. પણ પેપર સ્ટાઇલ આ વખતેથી થોડીક ચેન્જ કરી છે. ગયા વર્ષ સુધીના તમે જો પેપર જોયા હોય તો એમાં 3, 4 અને 7 માર્કના ક્વેશ્ચન હતા, કોઈ MCQ નહોતા. પેપર સ્ટાઇલ એ થોડીક અલગ હતી. આ વખતેની પેપર સ્ટાઇલ છે એ જેમણે મેથ્સ એન્વાયરમેન્ટના પેપર આપ્યા છે એમને ખબર છે, એ જ પ્રમાણેની છે. 14 MCQ છે અને પછી દરેક 3 અને 4 માર્કના ક્વેશ્ચન છે. પણ એ પેપર સ્ટાઇલમાં આપણે ચેપ્ટર વાઇઝથી કેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ચેપ્ટર વાઇઝથી કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને કેટલું કન્ટેન્ટ અમુક ક્વેશ્ચનમાં લખવું જોઈએ એને રિલેટેડ હું તમને વિડીયો આપવાનો છું. તો આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. સબ્જેક્ટ કોડ જે ડિપ્લોમા સેમેસ્ટર 2 મિકેનિકલમાં ભણે એનો જ છે. તો એનો પેપર કયો છે તો કે સેમ સબ્જેક્ટ સેમેસ્ટર 1ની અંદર અમુક બ્રાન્ચને આવતો હતો, સેમ સિલેબસ સાથે, 100% સેમ સિલેબસ. તો એ બ્રાન્ચને જ્યારે સેમેસ્ટર 1માં આવતો હતો ત્યારે એમનો પેપર જાન્યુઆરી 2025માં લેવાયેલો હતો. એ પેપર છે એ મેં આ તમને સમજાવેલો છે. આ પેપર તમારે જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં હું લિંક આપું છું, ત્યાં તમેથી ડાઉનલોડ કરી શકો છો. અને જૂના પેપર જોતા હોય, આના MCQ જોતા હોય તો તમે એક સેમેસ્ટર 3નું ઓલરેડી એક ગ્રુપ બનાવી દીધું છે, ત્યાંથી પણ મેળવી શકો છો. અને એની જો PDF તમારે જોતી હોય એ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે. ફિઝિક્સના IMP પણ હું શેર કરવાનો છું, મારા સ્ટુડન્ટ સાથે શેર કરી દીધા છે. એ તમારી પાસેથી તમને શેર કરી આપશે, અથવા તો તમે મારો કોન્ટેક્ટ કરો તો હું તમને શેર કરી આપીશ. હવે આપણે જોઈએ કે એપ્લાઇડ ફિઝિક્સ જે છે જેની અંદર જાન્યુઆરીમાં પેપર લેવાનો હતો, તો તમે જોઈ શકો છો MCQ 14 આપેલા છે. આમ MCQની જેમ નથી આપેલા A, B, C, D, M, પણ ખાલી જગ્યાના સ્વરૂપે આપ્યું છે અને કાઉન્સમાં તમને 3 ઓપ્શન આપેલા છે. જો તમારે MCQની અંદર ફિઝિક્સમાં સારા માર્ક લાવવા હોય તો MCQની થોડીક પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ, પણ થોડુંક ડિટેલમાં વાંચશો દરેક ટોપિક તો MCQની બહુ પ્રેક્ટિસ નહીં કરો તો પણ તમને ટોપિક ક્લિયર હોય તો ડાયરેક્ટ આવડી જશે. MCQની પ્રેક્ટિસ કરવા મેં ફિઝિક્સના અલગ MCQ પણ આપેલા છે. તો આ રીતે તમે અથવા ટેક્સ્ટ બુકની અંદર તમે ચેપ્ટરની પાછળ અમુક વન લાઇનર કે MCQ આપ્યા હોય એની પણ પ્રેક્ટિસ કરી શકો છો. આપણે ડાયરેક્ટ જઈએ ક્વેશ્ચન 2A કે જેમાં લખ્યું છે કોઈ પણ 2ના જવાબ આપો. 6 માર્કનો હોય છે, 3 માર્કના 3 સવાલ હોય છે અને 2ના જવાબ લખવાના છે. તો તમે જોઈ શકો છો 3 ક્વેશ્ચન જે છે એમાંથી પહેલો ક્વેશ્ચન છે એ પહેલા ચેપ્ટરમાં છે, જેમાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો સમ પૂછેલો છે દાખલો, જે એકદમ ઇઝી છે. 1 mmના છેદમાં 50 મૂકવાનું છે એટલે 0.02 જે જવાબ આવે એ બસ તમારો આન્સર છે. 3 માર્ક ડાયરેક્ટ. એમાં તમારું અડધું પેજ પણ માન ભરાશે. સેકન્ડ જે ક્વેશ્ચન છે SI એકમ પદ્ધતિની મૂળભૂત ભૌતિક રાશિઓ અને તેના એકમ સહિત લખો. એટલે 7 જે મૂળભૂત ભૌતિક રાશિઓ આવે છે એના નામ લખવાના છે અને એના SI એકમ લખવાના છે. એટલે આ તમે અડધું પેજ આનું ભરાશે, 3 માર્ક આપી દેશે. ત્રીજો જે સવાલ છે એ પણ એક દાખલો છે, બીજા ચેપ્ટરનો દાખલો છે, જેમાં કેન્દ્રગામી બળ કીધું છે, જેમાં M આપ્યો છે દળ, ત્રિજ્યા આપી છે R અને વેગ V આપ્યો છે અને એનું સૂત્ર આવે છે mv²/r. એમાં વેલ્યુ મૂકો એટલે જવાબ આવી જશે. એટલે આ પણ અડધા પેજનો જ તે દાખલો છે. એટલે અડધા પેજના જ કન્ટેન્ટમાં તમને 3 માર્ક મળે એમ છે. તમે જોઈ શકો છો પહેલા 2 સવાલ જે છે એ પહેલા ચેપ્ટરનો હતો, ત્રીજો સવાલ પાછો બીજા ચેપ્ટરનો છે. એટલે તમે કદાચ બીજા ચેપ્ટરનો આ દાખલો ન આવડતો હોય તો પહેલા ચેપ્ટરનો એક દાખલો આવડવો જોઈએ અને એક થિયરી આવડવી જોઈએ, એટલે તમારું કામ થઈ જશે. ક્વેશ્ચન 2B છે કોઈ પણ 2ના જવાબ આપો. એમાં તમે જુઓ અગેન તો પહેલો સવાલ પહેલા ચેપ્ટરનો છે, જે વર્નિયર કેલિપરની નામ નિર્દેશવાળી આકૃતિ દો. બીજો સવાલ જે છે એ વળાંકવાળા રસ્તાઓ સમજાવો, બીજો ચેપ્ટર છે. ત્રીજો છે એ બળનો આઘાત જરૂરી ઉદાહરણ આપી સમજાવો, એટલે એ પણ બીજો ચેપ્ટર છે. 3 થિયરી છે, કોઈ પણ 2 થિયરી વાંચી હોય તો થઈ જશે. હવે તમે જુઓ તો આગળ વધો તો ક્વેશ્ચન 3Aમાં પાછો એક સવાલ છે એ બીજા ચેપ્ટરનો છે. એટલે એનો મિનિંગ એવો થયો કે ચેપ્ટર 1નામાં 3 જ સવાલ છે. ખરેખર ચેપ્ટર 1ના 4 પણ સવાલ હોઈ શકે, 5 પણ સવાલ હોઈ શકે, એવું કાંઈ ફિક્સ નથી હોતું. તમે
પેપર જો સબ્જેક્ટનો સિલેબસ જોશો તો એમાં અમુક ચેપ્ટર વાઇઝ માર્કનું વેઇટેજ આપ્યું હોય છે, પણ એ સજેસ્ટેડ હોઈ શકે છે, એ કોઈ ફિક્સ નથી હોતું. એટલે ઘણીવાર આપણા પેપરમાં એવું પણ બને કે ક્વેશ્ચન 2માં ફર્સ્ટ ચેપ્ટરના 2 સવાલ પણ હોય. એટલે જ એવી રીતે પ્રિપેર કરવાનું છે કે તમારે ઓપ્શનમાં જે નીકળી જાય અમુક સવાલ. જેમ કે તમે ટોટલ 3 એવી રીતે ગણશો તો આવા ક્વેશ્ચન 2A, ક્વેશ્ચન 2B, 3A, 3B, 4A, 4B, 5A, 5B, ટોટલ 8 ક્વેશ્ચન. એમાં 3 એટલે 24 ક્વેશ્ચન છે, જેમાંથી બબે એટલે 16 લખવાના છે. પણ તમને એ 24માંથી પર્ટિક્યુલર જેમાં 3માંથી 2 કીધા ઈ જ તે 2 પરફેક્ટ આવડી જ જાય, એક આપણે લખવાની જરૂર ન પડે, એવી રીતે તૈયારી કરવી હોય તો એ 24 ક્વેશ્ચનમાંથી 16 લખવા અંદાજે તમારે 30-35 જેવા ક્વેશ્ચન તૈયાર કરવા છે. જો 24માં આપણને મોસ્ટ ઓફ 3માંથી 3 આવડે એવી ટ્રાય કરવી હોય, જેથી આપણને ઓપ્શનમાં સારો કયો રહેશે એ પણ આપણે સિલેક્ટ કરી શકીએ. એટલે પેપર બહુ સારો જ જાય એટલું કરવું હોય તો તમારે અંદાજે 40-42 સવાલ કરવા જોઈએ. હું તમને IMP આપવાનો છું, જેમાં અંદાજે તમને 40-45 સવાલ જે આપીશ એમાંથી જ મોસ્ટ ઓફ લગભગ પેપર એમાંથી જ હોઈ શકે એવું પોસિબિલિટી છે. ક્વેશ્ચન 2B પૂરું. 3Aમાં જાઓ તો એમાં બીજા ચેપ્ટરનો છે કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળના ઉદાહરણ જણાવો. એટલે કોઈ ચેપ્ટર 2. ચેપ્ટર 3 શરૂ થઈ જાય છે હવે ક્વેશ્ચન 3માં બીજા સવાલથી. સશક્તિ બળ અને આશક્તિ બળ વર્ણવો અને પ્રતિબળના 3 પ્રકારો ટૂંકમાં લખો. એટલે આ 3 થિયરી છે, એમાંથી કોઈ પણ 2 આવડે એટલે તમારું કામ થઈ ગયું. હવે ક્વેશ્ચન 3Bમાં જુઓ તો એક દાખલો છે, બીજો થિયરી છે અને ત્રીજું થિયરી. 3 ત્રીજા ચેપ્ટરના છે. અને આમે તે હું મારા સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કે મેઇન વેઇટેજ ત્રીજા ચેપ્ટરનું વધારે હોવું જોઈએ, અને મિકેનિકલવાળા માટે ખાસ, કારણ કે મિકેનિકલનું જ આ ચેપ્ટર છે. તમે આગળના સેમેસ્ટરની અંદર આ બધા ટોપિક રિપીટ ભણવાના છો. પ્રતિબળ શું છે, વિકૃતિ શું છે, બરાબર, પૃષ્ઠતાણ શું છે, પ્રકાર શું છે, આ બધું જ તમારે રિપીટ આવવાનું છે. સ્નિગ્ધતા છે, રેનોલ્ડ સમ છે, ટોટલી. પહેલો દાખલો છે એમાં તમને જે કેપિલારિટી અસર આવે છે એનો દાખલો છે, જેનું સૂત્ર આવે છે H = 4 સિગ્મા કોસ થીટા બાય rho g. એના ઉપરથી તમારે સિગ્મા ગોતવાનો છે, સરફેસ ટેન્શન, પૃષ્ઠતાણ. બીજો છે એ સ્થિતિસ્થાપકતા માટે એક કર્વ આવે છે, પ્રતિબળ વિકૃતિનો આલેખ, એ તમને દોરવાનો કીધો છે. ને લાપ્લાસના અણુવાદની સમજૂતી, જે તો IMP મોસ્ટ છે. એટલે 2 થિયરી આવડતી હોય તો અગેન દાખલાની જરૂર નથી. ક્વેશ્ચન 4A જુઓ તો પ્રવાહીના પૃષ્ઠતાણના ઉદાહરણો, એટલે ચેપ્ટર 3 જ છે. રેનોલ્ડ અંગ અને તેની અગત્ય તો ચેપ્ટર 3 જ છે. એટલે ચેપ્ટર 3ના ટોટલ તમે સવાલ ગણશો તો ટોટલ 7 સવાલ છે. એટલે તમને જો આવડતા હોય આખું ચેપ્ટર 3 તો તમે 6 સવાલ, એટલે કે ઓલમોસ્ટ તમે 20 માર્કનું તમે આનામાંથી લખી શકવાનું છો. એટલે ઘણું બધું વેઇટેજ છે. પછી ચેપ્ટર 4 શરૂ થઈ જાય છે. એમાં કેલ્વિનમાંથી ફેરાનહીટમાં ફેરવતા આવડતું હોય તો થઈ જાય, નહીંતર બીજી 2 થિયરી લખી શકો છો. ક્વેશ્ચન 4B જે છે એમાં ઉષ્માવહન, ઉષ્માનયનના ઉદાહરણ, ઉષ્માના સુવાહકો, અવાહકો અને મર્ક્યુરી થર્મોમીટર, એટલે ચેપ્ટર 4 છે આખો. ક્વેશ્ચન 5થી ચેપ્ટર 5 શરૂ થઈ જાય છે. 3 છે એ ચેપ્ટર 5ના છે. 2 દાખલા પૂછ્યા છે અને એક દાખલો ખાસ જે વેગ આવૃત્તિ તરંગ લંબાઈનો છે એ હોઈ શકે, શક્યતા વધારે છે, એટલે એ તો તૈયારી કરી જ લેવી. એ આવડી જાય, એક થિયરી આવડી જાય તો વચ્ચે જે પ્રતિકોષ સમય શોધવાનું છે એ પણ હાવ હેલો સમ છે, એ કરી જ નખાય. જો એ ન આવડતો હોય તો ઓપ્શનમાં કાઢી શકો. અને પછી પાછો 5B જે આખો 5મા ચેપ્ટરનો છે. એટલે અગેન ક્વેશ્ચન 5 આખું 6 ને 8 14 માર્કની થિયરી તો એ છે. એટલે એવું કોઈ વેઇટેજ નથી. એવું બની શકે ચેપ્ટર 1નું વેઇટેજ વધારવામાં ચેપ્ટર 3નું થોડુંક ઘટી જાય, એકાદ સવાલ ઓછો આવે, કાં ચેપ્ટર 5ના એકાદ સવાલ ઓછો આવે, એવું બની શકે. પણ ટૂંકમાં તમે દાખલાની અંદર એક જે 2-3 મોસ્ટ IMP છે, જેમ કે વર્નિયર કેલિપર માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ ગોતવાનું, પછી કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી બળ શોધવાનું, ચેપ્ટર 4ની અંદર કેલ્વિન ફેરનહીટ સેલ્સિયસનું રૂપાંતર કરવાનું, ચેપ્ટર 5માં વેગ આવૃત્તિ તરંગ લંબાઈવાળા. આટલા દાખલાને થિયરી જો મેં આપી છે એ મોસ્ટ IMP વાળી જે છે એ કરી નાખશો તો પેપરમાં તમે એમ કહેશો સાહેબ આપણે 70-70નું એટેમ્પ કર્યું. આમ તો થિયરી 56ની છે, એટલે 56-56નું એટેમ્પ કર્યું. બાકી 14 MCQ તમે કેવી તૈયારી કરી એની ઉપર થોડોક આધાર રાખે. તો આ હતું આખું આપણું પેપરનું એનાલિસિસ. તો આઈ થિંક તમે આ પ્રમાણે તૈયારી કરજો એટલે તમને વાંધો આવશે નહીં. અને અગેન મેં કીધું એમ IMP ક્વેશ્ચનની મેળવવા તમે મારો નંબર આપેલો છે એનો કોન્ટેક્ટ કરી શકો છો. બાકી આ પેપર મેળવવો છે, જૂના પેપર મેળવવા છે, MCQ અમુક જોતા છે તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં PDF આપેલી છે. તો આઈ થિંક વિડીયો તમને સમજાણો હોય છે. વિડીયો જોવા બદલ થેન્ક યુ. બીજાને શેર કરજો જેથી તેમને પણ હેલ્પ થાય, અને તમે પણ કરજો અને એમને પણ કરજો. YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. થેન્ક યુ.